डभोई में एक रेलवे गरनाला है जिसमें पानी भर जाता है तो लोगों को आवाजाही में दिक्कत होती है। दरअसल ये जो रेलवे गरनाला है उससे 3 गांव को असर होती है और वो गांव है अंबाव, अंबाव वसाहत और पूड़ा। ये तीनों गांव इस वक्त संपर्क विहीन हो गए हैं क्योंकि यहाँ के रेलवे गरनाले में पानी भर गया है। हालांकि डीजल मशीन के जरिए यहाँ से पानी निकालने की कोशिश की जा चुकी है, लेकिन उसके बावजूद भी यहाँ पर फिर से पानी भर जाता है। अब कई सालों से ये समस्या ज्यों की त्यों है। बारिश के मौसम में इन गाँव के लोगों को हमेशा ही परेशानियों का सामना करना पड़ता है। तब आज रेलवे प्रशासन के खिलाफ सूत्रोच्चार करते हुए यहाँ के लोगों की ओर से रोष जताया गया। स्कूल जाने वाले बच्चे, धंधे रोजगार पर जाने वाले लोग और साथ ही जो मरीज होते हैं उन्हें पानी भर जाने की वजह से आवाजाही करने में दिक्कत होती है, वो आवाजाही नहीं कर पाते हैं। तब इस मामले को सुलझाया जाए और रेलवे गरनाले का कोई वैकल्पिक बंदोबस्त करवाया जाए, ऐसी मांग वहां के लोग उठा रहे हैं। पूरा गाँव सरपंच महेंद्रभाई मोहनभाई बारिया हमारा पूरा अंबाव छुहावी वसावट बहुत नारायण तकलीफ पड़े છે પાણી ભરાઈ ગયું છે તો સ્કૂલમાં છોકરાઓ જઈ શકતા નથી, 108 આવી શકતી નથી, કોઈને દૂધ લેવા જવું, કોઈને શાકભાજી લેવા જવું હોય તો ઘણી તકલીફ પડે છે। તો સરકારને મારે એટલી જ નમ્ર વિનંતી કેન્દ્ર સરકારને કે આ નારું વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરે, એ જ અમારી માંગ છે। પાણી તો અહીંયા બાજુમાં ગટરમાં જ જાય છે, કોઈ નિકાલ જ નથી પાણીનો। થોડોક બી વરસાદ પડે તો નારું ભરાઈ જ જાય છે। બહુ તકલીફ પડે છે આ નારાના લીધે છોકરાઓને આવડ જવડ માટે। બહુ તકલીફ, કોઈ જઈ શકતું જ નથી અહીંયા રહી। નોકરી ધંધાવાળા નહીં જઈ શકતા, આ વાહન બંધ પડી જશે, ટ્રેક્ટર બંધ પડી જશે, બાઇકો બંધ પડી જાય છે। એટલે સરકાર મારે એટલી નમ્ર વિનંતી કે આ પાણીનો જલ્દી से જલ્દી નિકાલ કરે। હું થુવાવી ગામનો સરપંચ રેલવે તંત્રને જાણ કરવા માગું છું કે અંબાવ, પૂડા અને વસાહતને જોડતો એક ગરનારું છે। એ ગરનારાની પાણી રોજ બરોજ ગમે ત્યારે પાણી વરસાદ પડે એટલે પાણી ભરી જાય છે। એને નિકાલનો કોઈ રસ્તો છે નહીં। નિકાલ કરે છે તોય પાણી છતાં અંદરથી બહારથી હોય પાણી પાછું અંદર આવીને ભરાઈ જાય છે। લગભગ છાતીપુર પાણી છે અત્યારે। હવે એનો કોઈ નિકાલ છે નહીં। કોઈને દૂધ લેવા જવું હોય, કોઈને 108 બોલાવી હોય, છોકરોને સ્કૂલે જવું હોય, ટ્યુશન જવું હોય તોય કોઈ એનો નિકાલ છે નહીં, કોઈ બીજો રસ્તો છે નહીં। વૈકલ્પિક રસ્તો આપવા રેલવે તંત્રને માંગ પહેલાં પહેલી તો। અને બીજું કે આ છોકરો સ્કૂલ નહીં જાય, એમની જે એ રજાઓ પડે છે એની જવાબદારી કોણ લેશે? પહેલાં પહેલું તો નાના છોકરાઓ બનવા જાય છે। હવે કાલે ઉઠીને મા બાપ જોડે ના હોય ને એકલું કદાચ નીકળ્યું અને કદાચ કંઈ થઈ ગયું તો એને જવાબદાર કોણ? એટલે રેલવે તંત્રને એટલી માંગ છે કે ભાઈ અમારે વહેલામાં વહેલો આ પાણીનો નિકાલ કરે, કાં તો કોઈ બીજો રસ્તો અમને આપે। ઉપરથી રસ્તો આપે, 4 મહિના ચોમાસાને લીધે ઉપરથી રસ્તો આપશે તોય ચાલશે। અમે સમજી વિચારીને છરકીશું તમારી રેલવે પર, બરાબર છે? એટલે રેલવે તંત્રને એટલી માંગ છે કે ભાઈ રસ્તો અમને ગમે ત્યારે गमे ते रीतना गमे ते रीते हमारे रस्तो करी आपे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।